हेलो स्टूडेंट्स, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું। તો લાસ્ટ ટાઈમ આપણે કેટલીક થિયરીઓનું રિવિઝન કરેલું, બરાબર। તો આજે આપણે કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરવાનું છે। હવે ધ્યાનથી એક એક ક્વેશ્ચન રીડ કરો, વિડીયો સ્ટોપ કરીને સોલ્યુશન કરો અને પછી વિડીયો પાછો સ્ટાર્ટ કરીને ચેક કરો કે સોલ્યુશન રાઈટ છે કે રોંગ, બરાબર। અને રોંગ હોય તો ચેક કરો કે કઈ રીતે ક્યાં મિસ્ટેક થઈ છે, બરાબર। ચલો સ્ટાર્ટ કરીએ। દરેક ક્વેશ્ચન સ્ટાર્ટ થાય હું રીડ કરી લઉં એટલે તમારે વિડીયો સ્ટોપ કરીને પછી તમારે જાતે સોલ્યુશન કરીને ચેક કરવાનું છે કે આપેલા ઓપ્શનમાંથી કયો આન્સર આવે છે, બરાબર। પૃથ્વીના દળ કરતાં ચંદ્રનું દળ 1/8 ગણું છે, પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ 1/6 ગણું છે। તો નીચેની કઈ હકીકતના લીધે આવું થતું હશે? કઈ હકીકતના લીધે આ સાચું છે તે તમારે કહેવાનું છે, બરાબર। જો પૃથ્વીનું દળ છે તેના કરતાં ચંદ્રનું દળ 8મા ભાગનું છે, તો પણ ગુરુત્વાકર્ષી બળ ખાલી 6 ભાગનું છે। તો આમાંથી કઈ હકીકતના લીધે આવું થતું હશે? જો ઓપ્શન એ, ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, RE બરાબર 8/6 RM છે, RE બરાબર √8/6 RM છે, RM = 6/8 RE છે, બરાબર। ઓકે, તો આ બધા ઓપ્શન તમારે 1 by 1 ચેક કરવાના છે। ચલો, ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે એ તો આવી જ નહીં શકે આન્સરમાં। શા માટે? કેમ કે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, તેનાથી ચંદ્રનું કે પૃથ્વીનું પોતાનું ગુરુત્વાકર્ષણ છે તેને કોઈ અસર થવાની નથી। તો બાકીનું જે છે એ આપણે સોલ્યુશનમાં જોઈ લઈએ। ચલો, આપણને આપેલું છે ગુરુત્વાકર્ષી બળ 1/6 ગણું છે, એટલે હું એમ કહી શકું કે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ છે એ ચંદ્રના ગુરુત્વ પ્રવેગ કરતાં 6 ગણો છે, અથવા તો ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ છે એ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતાં 6 ભાગનો છે। તો હું અહીંયા લખી શકું Gmm/RM², એવી રીતે અહીંયા લખી શકું Gme/RE², પણ અહીંયા 6 આવશે। હવે તમે જોશો તો અહીંયા G કેન્સલ થશે। પૃથ્વીના દળ કરતાં ચંદ્રનું દળ કેટલામાં ભાગનું છે? જો 8મા ભાગનું છે, એટલે ચંદ્રનું દળ જ્યાં છે ત્યાં હું Me/8 લખી શકું, છેદમાં તો RM² છે જ, અહીંયા Me/6 RE²। તો હવે Me પણ કેન્સલ થશે, જુઓ। ઓકે, તો મતલબ આવો થયો કે 8RM² અને 6RE² સરખા છે। હવે આપણને જે આપેલું છે RE ના ફોર્મમાં છે, તો RE તમને કઈ રીતે મળશે? આખું √8/6 × RM થશે। તો તમે કહી શકો કે અત્યારે જે આવું શક્ય થાય છે એ આ હકીકતના લીધે શક્ય થાય છે, ઓપ્શન સી, RE = √8/6 RM, બરાબર। ચલો, અહીંયા સુધી સમજ પડી ગઈ હશે। હવે આગળ વધીએ। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, પૃથ્વીની સપાટી પર 45 ડિગ્રી અક્ષાંશ પર આવેલા પદાર્થ વજનવિહીન બને તે માટે પૃથ્વીનો કોણીય પ્રવેગ ખાલી જગ્યા હોવો જોઈએ। પૃથ્વીનો કોણીય પ્રવેગ ખાલી જગ્યા હોવો જોઈએ। ચલો, હવે આના માટે શું કરશું? તો આપણે એક સૂત્ર લખાવેલું છે, યાદ છે? સૂત્ર લખાવેલું, ગુરુત્વ પ્રવેગમાં પૃથ્વીના ભ્રમણ સાથે થતો ફેરફાર। ગુરુત્વ પ્રવેગમાં પૃથ્વીના ભ્રમણ સાથે થતો ફેરફાર જો અહીંયા છે, તો G બરાબર GE - ω² RE cos² લેમ્બડા। ત્યાં લેમ્બડા શું હતું? અક્ષાંશ, બરાબર।
તો એ જ સૂત્રનો ઉપયોગ અહીંયા કરવાનો છે વજન વિહીનતા માટે પરિણામી ગુરુત્વ પ્રવેગ 0 થવો જોઈએ. વજન વિહીન મતલબ પદાર્થને પોતાનું વજન અનુભવાય જ નહીં, તો તે માટે ગુરુત્વ પ્રવેગ શું થવો જોઈએ? 0. ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું હતું? તો કે GE માઇનસ RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્બડા ઇક્વલ ટુ શું થવું જોઈએ? 0. તો GE માઇનસ RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્બડાની જગ્યાએ શું આવશે? 45 ડિગ્રી. ચલો અહીંયા સુધી સમજ પડી ગઈ. અને ઇક્વલ ટુ શું આવશે? 0. તો GE ઇક્વલ ટુ RE ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર 45 એટલે 1/√2 તેનો વર્ગ એટલે 1/2 થશે. આનાથી ઓમેગા મળી જશે √2 GE ડિવાઈડ બાય RE √2 GE ડિવાઈડ બાય RE. એટલે કે પૃથ્વી જો આટલા કોણીય પ્રવેગથી ભ્રમણ કરવાનું સ્ટાર્ટ કરે તો પૃથ્વીની સપાટી પર રહેલ દરેક પદાર્થ તો ના કહી શકાય, 45 ડિગ્રી અક્ષાંશ પર રહેલા દરેક પદાર્થ વજન વિહીનતા અનુભવે. બરાબર? એટલે આન્સર આવશે √2 GE ડિવાઈડ બાય RE. ઓકે, આગળ જુઓ. ક્વેશ્ચન છે 500 ગ્રામ દળ ધરાવતો એક પદાર્થ 20 મીટર પર સેકન્ડના વેગથી એક ગ્રહની સપાટી ઉપર તરફ ફેંકવામાં આવે છે. સપાટીથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. બરાબર? અને કેટલી ઝડપથી? 20 મીટર પર સેકન્ડના ઝડપથી. ઓકે, તો તે 20 સેકન્ડમાં પાછો આવે છે. 20 સેકન્ડમાં પાછો આવે છે. આ સપાટી પર આ ગ્રહનું વજન ખાલી જગ્યા ખાલી જગ્યા. તો ગ્રહનું વજન મેળવવું છે તો એ ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કેટલો છે તે જોઈશે. ગ્રહનું નહીં આવે, આ ગ્રહ પર પદાર્થનું વજન આવશે અહીંયા. તો આ ગ્રહ પર પદાર્થનું વજન ખાલી જગ્યા. પદાર્થનું વજન મેળવવા માટે ગુરુત્વ પ્રવેગ G મેળવવો પડશે. ગુરુત્વ પ્રવેગ G મેળવવા માટે શું કરશો? તો અહીંયા પદાર્થનું દળ આપેલું છે, પદાર્થનો વેગ આપેલો છે, પદાર્થે લીધેલો સમય આપેલો છે. ગ્રહની કોઈ માહિતી આપેલી નથી. બરાબર? ગ્રહનું દળ, ગ્રહની ત્રિજ્યા એવી કોઈ માહિતી આપેલી નથી. પણ એક હિન્ટ તમને આપી દીધી છે કે આટલા વેગથી ઉપર ફેંકો પદાર્થને અને આટલા સમય પછી એ હાથમાં પાછો આવે છે. તો ત્યાંથી તમે અનુમાન લગાવી શકો કે આ ગ્રહનો ગુરુત્વ પ્રવેગ આટલો હતો અથવા આટલો હોઈ શકે ગ્રહની સપાટી પર. તો ચલો એ જોઈએ. પ્રારંભિક વેગ કેટલો? તો કે 20 મીટર પર સેકન્ડ. પાછો આવવા માટે સમય કેટલો લાગે છે? તો કે 20 સેકન્ડ. પાછો આવવા માટે સમય પણ લાગે છે 20 સેકન્ડ. બરાબર? તો આનાથી તમને એક વસ્તુ મળી જશે. ચલો, વાય દિશામાં સ્થાનાંતર કેટલું? 0. તો વાય બરાબર ut, પ્રારંભિક વેગ હોય ut, અથવા તો પ્રારંભિક વેગને તમે v0 કહેતા હોય તો v0t પ્લસ હાફ at સ્ક્વેર સૂત્ર. અહીંયા 0 મૂકો. 20 ગુણ્યા 20 વત્તા 1/2. એની જગ્યા પર -g અને સમય પાછો 20નો વર્ગ. સમય પાછો 20 થશે એટલે 20નો વર્ગ આવશે. ચલો, અહીંયા સુધી બરાબર છે. હવે આગળ. તો પહેલું આ સાઈડ આવી જશે. 20નો વર્ગ 400, 400 ભાગ્યા 2 એટલે 200. અને 200 ગુણાકારમાં g બરાબર મને સામે મળશે 20 ગુણ્યા 20 એટલે 400. તો જીની કિંમત મળી ગઈ મને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ સપાટી પર ગુરુત્વ પ્રવેગ g મળી જાય તો વજન w બરાબર mg. m કેટલું છે? 500 ગ્રામ, એટલે કિલોગ્રામમાં કન્વર્ટ કરો તો 0.5 કિલોગ્રામ અને જીનું મૂલ્ય 2 એટલે કે 1 ન્યૂટન લાગશે.
વજન બળ કેટલું હશે? 1 ન્યૂટન. કોનું? પદાર્થનું. ક્યાં? તો કે આપેલા ગ્રહની સપાટી પર. બરાબર છે? ચલો, તો આવી રીતે પણ ક્વેશ્ચન આવી શકે જેમાં તમારા ચેપ્ટર નંબર 3ના કન્સેપ્ટ હશે અને તેની સાથે વજન બળ એટલે કે ગુરુત્વાકર્ષી બળ નામનું ચેપ્ટર છે તેના કન્સેપ્ટ. બરાબર? ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, આ ક્વેશ્ચન છે એ રીડ કરો અને વિડીયો સ્ટોપ કરીને સોલ્વ કરો. પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. પૃથ્વીની ત્રિજ્યાથી બમણી ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી સરેરાશ ઘનતા ધરાવતા ગ્રહથી નિષ્ક્રમણ વેગ ખાલી જગ્યા છે. ઓપ્શન છે 11.2 કિલોમીટર, 22.4 કિલોમીટર, 11.2 / √2 કિલોમીટર અને 15.5 કિલોમીટર. ચલો, તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું છે? નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે v = √2gme / re. આ સૂત્ર છે નિષ્ક્રમણ ઝડપનું. બરાબર? એટલે પહેલી નજરે આપણને એવું થાય કે જો ત્રિજ્યા બમણી કરવામાં આવે તો વેગ છે એ v / √2 એટલે કે 11.2 / √2 થઈ જશે. બરાબર? પણ આવું જોશો તો ખોટું છે. કેમ આવું ખોટું પડે એ સમજો. કેમ કે ત્રિજ્યા તમે બમણી કરો છો ત્યારે દળમાં પણ ફેરફાર થાય છે. દળ વિશેની કોઈ માહિતી તમને આપેલી નથી. માહિતી માત્ર આપેલી છે સરેરાશ ઘનતા માટે કે બંને ગ્રહની, પૃથ્વીની અને બીજા ગ્રહની સરેરાશ ઘનતા સમાન છે. તો સરેરાશ ઘનતા સમાન હોય તો એનો મિનિંગ એવો થશે કે દળ અલગ અલગ હોઈ શકે. કેમ કે ત્રિજ્યા અલગ અલગ છે તો કદ અલગ અલગ હશે. બરાબર? એટલે પહેલાં તો તમારે આ જે સૂત્ર છે તેને ત્રિજ્યા અને ઘનતાના સ્વરૂપમાં ફેરવવું પડે. કેમ કે જે તમને આપેલું છે એ સ્વરૂપમાં તમારે પહેલાં ફેરવવું પડશે. ઓકે, બરાબર છે. હવે તો આને આપણે કન્વર્ટ કરીએ. 2g દળ બરાબર ઘનતા ગુણ્યા કદ કહી શકાય. તો ઘનતા ગુણ્યા કદ કરશો તો કદ શું હોય? ગોળાનું 4/3 πr³ / re તો છે જ. એટલે તમે જોશો તો v છે એ તમને આવી રીતે મળશે. re² તેનું વર્ગમૂળ કરો એટલે ખાલી re બચે અને વર્ગમૂળમાં જે કંઈ બચે છે 8/3 બચશે, g છે, ρ છે અને પાઈ છે. બરાબર? આ બધું અચળ છે. તો હું કહી શકું v ચલે છે re. તો પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ છેદમાં કોઈ આપેલા ગ્રહ એટલે પ્લેનેટ માટે નિષ્ક્રમણ ઝડપ બરાબર પૃથ્વીની ત્રિજ્યા અને પ્લેનેટની ત્રિજ્યા બમણી છે એટલે 2re થશે. જુઓ, પૃથ્વીની ત્રિજ્યાથી બમણી ત્રિજ્યા ધરાવતા કીધેલું છે ને એટલે ત્રિજ્યા આવશે 2re. ચલો, તો આનો મિનિંગ એમ કે મને vp મળશે એ 2 × ve મળશે. કેમ કે જો re કેન્સલ, vp ને સૂત્રનો કરતા બનાવો, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરું તો 2 × ve એટલે 2 × 11.2 એટલે 22.4 કિલોમીટર પર સેકન્ડ મને આન્સર મળશે. 22.4 કિલોમીટર પર સેકન્ડ. બરાબર? પણ એક વસ્તુ યાદ રાખજો, તમે આ v ચલે છે r ત્યારે જ કહી શકો જ્યારે બંને ગ્રહની ઘનતા સમાન આપેલી હોય અને v ચલે છે 1/√r ત્યારે જ કહી શકો જ્યારે બંને ગ્રહના દળ સમાન આપેલા હોય. એટલે પહેલાં એ ચેક કરવાનું કઈ રાશિઓ વચ્ચેનો સંબંધ તમને આપવામાં આવેલ છે અને પછી સોલ્યુશન આગળ વધારવાનું. ઓકે, ચલો, તો એક આ ક્વેશ્ચનનું સોલ્યુશન થયું. હવે પાછા આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. ઓકે, પૃથ્વીની ફરતે 3re ત્રિજ્યામાં m દળનો એક ઉપગ્રહ ભ્રમણ કરે છે. પૃથ્વીની ફરતે 3re ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી જ અંતર આપેલું હશે. m દળનો એક ઉપગ્રહ ભ્રમણ કરે છે. આ ઉપગ્રહને 9re ત્રિજ્યાની કક્ષામાં લઈ જવા માટે જરૂરી વધારાની ઉર્જા કેટલી? તમારે ઉપગ્રહને કેટલી ઉર્જા આપવી પડશે કે જેથી તે આવી રીતે ધારો ને કે આ
પૃથ્વી છે અને એ ઉપગ્રહ પહેલાં 3RE જેટલા અંતરમાં ભ્રમણ કરતો હતો. તેને ઉંચકીને લઈ જવાનો છે 9RE જેટલી મોટી ત્રિજ્યાવાળા વર્તુળમાં. એટલે એ ઉપગ્રહને અહીંથી અહીંયા પહોંચાડવા માટે તમારે વધારાની કેટલી ઉર્જા આપવી પડે તેની ગણતરી કરવાની છે. એટલે સમજો, તમને R1 ઇક્વલ ટુ શું આપેલું છે? R1 ઇક્વલ ટુ 3RE. ઓકે, અને બીજી ત્રિજ્યા તમને આપી છે 9RE. એટલે R2 બરાબર 9RE પર આપણે લઈને જવાનું છે. બરાબર? કેટલી ઉર્જા આપવી પડે? તો એ ઉર્જાનો થતો ફેરફાર હશે અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા. હવે કુલ ઉર્જાનું સૂત્ર આપણે ભણી ગયા. કુલ ઉર્જાનું સૂત્ર છે માઇનસ GMEm/2R. તો અહીંયા થઈ જશે 2 × R2 માઇનસ થશે GMEm/2 × R1. બરાબર? તો હવે આમાંથી કોમન શું નીકળશે? GMEm/2 કોમન. અંદર 1/R1 પ્લસ થઈ જશે અને 1/R2 જો માઇનસ રહેશે. આપણે કર્યું છે શું? અંતિમ કુલ ઉર્જા માઇનસ પ્રારંભિક કુલ ઉર્જા. અને એટલો તફાવત આપણે વધારાની ઉર્જા સ્વરૂપે આપવો પડશે. પછી એ ભલે ગતિ ઉર્જા સ્વરૂપે આપણે તેને પ્રોવાઈડ કરીએ. ઓકે, તો હવે શું કરવાનું છે? હવે બસ ખાલી કિંમત મૂકો. GMEm/2 × 1/R1. ચલો, પહેલાં શું હતી ત્રિજ્યા? 3RE. પછી શું થઈ? 9RE. તો RE પણ કોમન નીકળી જશે. GMEm/2R. 2 અને 3RE આખું કોમન નીકળે છે જો. એટલે અહીંયા થઈ જશે 6RE. અંદર શું બચશે? 1 - 1/3. એટલે એ થયું 2/3. તો GMEm/6RE × 2/3. હવે 2/3 છે તો છેદ ઉડાવી મૂકો એટલે ખબર પડી જશે. ફાઇનલ આન્સર આવશે GMEm/9RE. બરાબર? ખાલી એ વસ્તુનું ધ્યાન રાખજો કે કુલ ઉર્જા તમારે લેવાની છે ઋણ. બરાબર? પછી બીજી અહીંયાની કુલ ઉર્જા એ પણ ઋણ તો છે જ, વચ્ચે વધારાનો માઇનસ છે તેમાં ભૂલ ના કરતા, એ પણ આવશે. બરાબર? અને આપવી પડતી વધારાની ઉર્જા તમને ધન મળશે, ઋણ નહીં મળે. કેમ કે તમે નજીકથી દૂર લઈ જાઓ છો ઉપગ્રહને, એટલે કે ઉપગ્રહની પોતાની કુલ ઉર્જા ઘટે છે. કુલ ઉર્જા ઘટે છે એટલે તમારે એક્સ્ટ્રા ઉર્જા એને આપવી પડે. અને ઘટે છે એ પણ કઈ રીતે? ઋણમાં ઘટે છે. તમે ઉપગ્રહને દૂર લઈ જાઓ એટલે ઋણ સંખ્યામાં ઘટે છે, બાકી એમ વધી કહેવાય. બરાબર? ટૂંકમાં ધીરે ધીરે બંધનમાંથી મુક્તતા તરફ જાય છે. બરાબર? જેમ ઉપગ્રહ પૃથ્વીથી દૂર જશે તેમ વધારે ને વધારે મુક્ત થતો જશે. એ મુક્ત થવા માટે પોતાની ઋણ ઉર્જા ઓછી કરશે. એ ઋણ ઉર્જા ઓછી ક્યારે કરી શકે? જ્યારે તમે એને ધન ઉર્જા આપો. બરાબર? ચલો, તો અત્યારે આન્સર આવે છે GMEm/9RE. ઓપ્શન ડી છે એ અત્યારે રાઈટ આન્સર છે. બરાબર? ચલો, અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ હોય નહીં, અને ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? ચલો, હવે આગળ. હવે જુઓ, સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહ માટે ધારો કે ગુરુત્વાકર્ષી બળ સૂર્યથી તેના અંતરના n-માં ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. નોર્મલી શું હોય? બળ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, પણ તમને આપી દીધું n-માં ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જે આપણા જે બધા સૂત્રો છે એ લાગુ પડી શકે નહીં. ટૂંકમાં હવે તમારે સૂત્ર પહેલેથી આપણે જે રીતે સાબિત કરતા હતા એ રીતે સાબિત કરવું પડશે. તો r ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં ગ્રહના ભ્રમણનો આવર્તકાળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. બરાબર? ઘણા બધા સ્ટુડન્ટ્સ શું કરે છે એ કહું. એક્ઝામની પ્રિપરેશન માટે ડાયરેક્ટ સૂત્રો યાદ રાખવાની કોશિશ કરશે. સૂત્રો યાદ રાખવા જરૂરી છે, નો ડાઉટ.
બરાબર, 100% જરૂરી છે. પણ એ સૂત્રો કઈ રીતે સાબિત થયા એ પણ તમારે સમજવું એટલું જ જરૂરી છે. બરાબર, આવા કંઈક ક્વેશ્ચન આવશે ત્યારે નહીંતર ફસાઈ જવાશે. કેમ કે સૂત્ર આવડે છે તો કંઈ કામના રહેશે જ નહીં. કેમ કે આપણે જે સૂત્ર ભણેલા છીએ તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ માટે ભણેલા છીએ. પણ તમને એમ કીધેલું છે કે જો ગુરુત્વાકર્ષી બળ અંતરના n ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય તો r ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં ગ્રહનો ભ્રમણનો આવર્તકાળ ખાલી જગ્યાના પ્રમાણમાં હોવો જોઈએ. હવે આપણે શું નહીંતર ભણતા હતા કે આવર્તકાળ છે તેનો વર્ગ એ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય તો આવર્તકાળ ચલે છે r⁵2. આપણે સીધા જ કહી શકતા હતા. બરાબર, હવે તમારે એ સૂત્ર તમારે તારવવું પડશે. આ કઈ રીતે આવે છે તે તો સાવ ઇઝી છે કે આપણે શરૂઆત ક્યાંથી કરતા તો કે ભ્રમણ માટે જરૂરી એવું ગુરુત્વાકર્ષી બળ, બરાબર, એ શું પૂરું પાડશે? કેન્દ્રગામી બળ. તો ગુરુત્વાકર્ષી બળ બરાબર શું થઈ ગયું? કેન્દ્રગામી બળ. ગુરુત્વાકર્ષી બળ શું થશે? તો તમને એવું આપેલું છે F ચલે છે 1/r⁴n. તો તમે લખી શકો F બરાબર k/r⁴n. તો અહીંયા થઈ જશે અચળાંક k/r⁴n. અને કેન્દ્રગામી બળ થઈ જાય mv²/r. તો k/r⁴n બરાબર m. v ની જગ્યા પર r ઓમેગા લખાય એટલે r² ω²/r એટલે એક r કેન્સલ. k/r⁴n બરાબર mr ω². તો હું આમ લખી શકું 4π²/t². કેમ કે ઓમેગા બરાબર હું લખી શકું છું 2π/t. ઓમેગા બરાબર હું લખી શકું છું 2π/t. ચલો અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. ઓકે, તો હું t² ને એક તરફ લઈ લઉં તો શું થશે? m r 4π²r⁴n k. તો t² ચલે છે હું r ની લખી શકું n+1. કેમ કે અહીંયા r⁴ અને અહીંયા r⁴n એટલે આધાર સરખા તો ઘાતનો શું થાય? સરવાળો. તો t ચલે છે હું આમ લખી શકું r⁴n+1/2. બરાબર, એટલે આ મને રિલેશન મળી ગયું. તો કેપ્લરના નિયમમાં જે હતું તેમાં અત્યારે આ કન્ડિશન જો આપેલી હોય તો આટલો ફેરફાર થઈ શકે. એટલે આન્સર આવશે r⁴n+1/2. બરાબર, ચલો અહીંયા સુધી ક્લિયર હશે. તો આવી રીતે ક્વેશ્ચન્સનું તમે પણ સોલ્યુશન કરતા રહેજો. ડાઉટ હોય તો મોકલજો. બરાબર, અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે સિલેબસને આગળ વધારીશું. ઓકે, ચલો, થેન્ક યુ.